1 તારીખે મારા બાબો ઘનશ્યામ ડેરી આયુષ્ય રોડ ઉપર આવેલી છે, ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ઢોસા ખાવા. એને સાંજે ઢોસા ખાધા પછી એની સવારથી તબિયત એને બગડી ગઈ એટલે રિધમમાં એને એડમિટ કર્યો. પછી બીજા દિવસે એની વાઈફ ને નાની છોકરીએ 3.5 વર્ષથી એને ઢોસા ખાધા એટલે એની બી તબિયત બગડી એટલે અમને ખબર પડી કે આ ખીરામાં કંઈ તકલીફ છે. પછી અમારી વહુએ ખીરું ત્યાં ઘનશ્યામ ડેરીમાં આપવા ગઈ. એને બોલીને આવી કે તારા ખીરાથી અમને પ્રોબ્લેમ થઈ છે, ત્રણેય અમે ઉલટીઓ કરીને તકલીફમાં આવી ગયા છે. તો પછી પહેલાં ખીરું લઈ લીધું. પછી મારી વાઈફ તો એ વિમલની વાઈફ ઘરે આવી ગઈ બહુ. એના પછી એડમિટ કર્યા ત્રણેયને કેડી હોસ્પિટલમાં, કેમ કે તબિયત બગડી ને એટલે ત્રણેયને એડમિટ કર્યા. નાની બેબી તો સવારે જ એની જાન જતી રહી હતી ઘરમાં. એ મોટી બેબી હતી બીજા દિવસે ત્યાં હોસ્પિટલમાં એની જાન જતી રહી. પછી આ બે અત્યારે આઈસીયુમાં એડમિટ છે કેડી હોસ્પિટલમાં. નાની 2.5 મહિનાની હતી, એ તો દૂધ પીવાથી એને ડેથ થઈ ગઈ. એને દૂધમાં ઇન્ફેક્શન થવાથી એની ડેથ થઈ ગઈ. પછી 3.5 વર્ષની હતી અને 1 ઢોસા ખાયા હતા એટલે એની તબિયત બગડી એટલે ડેથ થઈ ગઈ. અમારે આગળ આ માંગણી છે કે હવે આની પૂરી મીડિયા થ્રુ અને પોલીસ દ્વારા પૂરી જાંચ થવી જોઈએ. અમને ખબર પડવી જોઈએ કે આ કારણથી આ મૃત્યુ થઈ છે. એટલે 1 તારીખે ખીરું લેવા આવ્યા હતા અમારાથી એમના હસબન્ડ, અને 3 તારીખે બેન કમ્પ્લેન કરવા આવ્યા હતા પહેલા કે તમારું ખીરું ખાવાથી કે અમારું બેબીને વોમિટિંગ થઈ ગયું. બરોબર, કોઈ વાંધો નહીં, પાછું લેતા આવજો મેં કીધું. પછી એને પાછું લઈને આવ્યું, અમે ચેક બી કર્યું અને અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળના 10-15 કસ્ટમર ને પાછળના 10 કસ્ટમર, અને અમે જોયું અને બધા કસ્ટમરને અમે ઘેરથી પૂછ્યું બી ખરું કે તમને કોઈ તકલીફ થઈ. પેલા બેને કીધું કે ના, અને અમારે અમે ખીરું બીજા દિવસે બી અમે યુઝ કર્યું. બરોબર, અને એ આક્ષેપ કરવાનો કોઈ મતલબ નહીં કે કારણ કે ખીરાથી કોઈ ફૂડ પોઈઝનિંગ થાય નહીં. બરોબર, અને અમે અમારા દરેક થાય તો બધા કસ્ટમરને થાય ફૂડ પોઈઝનિંગ. અમારે દિવસનું 80-100 કિલો ખીરું અમે વેચીએ છીએ દુકાન ઉપર. હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.